જ્યારે નાના હતા ત્યારે સાયકલ શીખવાનો બહુ શોખ હતો અને સાયકલ ગમે તેમ કરીને ભાડેથી પહેલાં સાયકલ મળતી હતી તો સાયકલ એવી રીતે ભાડેથી લાવીને પણ સાયકલ શીખી ગયા. એક બે વખત સાયકલમાં એ શીખતા શીખતા પડ્યા પણ સાયકલ શીખી ગયા. એવી રીતે જેવી રીતે સાયકલ જેમ જેમ આપણે મોટા થઈએ ને એમ આપણું પછી ઈચ્છાઓ વધતી જાય. પહેલાં સાયકલ શીખવાનું બહુ જ આમ જૂનું હતું કે મારે સાયકલ શીખવું છે. તો જે વસ્તુ આવડી જાય ને એટલે પછી એનાથી આગળ કંઈક નવું કરવું હોય એવું બધાને હોય, બધા છોકરાઓને એવું હોય. બધા છોકરાઓ જે નાના હોય એમને બધું કંઈક નવું જ કરવું હોય. તો પહેલાં અમે સાયકલ એવી રીતે શીખી ગયા. પછી આવ્યું એક્ટિવા. પહેલાં તો સ્કૂટી હતી બધાને, તો પછી એ એક્ટિવા શીખવાનું ભૂત ચડ્યું કે હવે આ કેવી રીતે શીખવાનું. કારણ કે કોઈ સાયકલ તો ચલો કોઈ આપી પણ દે ચલાવવા માટે, શીખવા માટે, પણ એક્ટિવા અને આ સ્કૂટી તો કેવું કે તમે એને લઈને પડો એટલે નુકસાન થાય અને નુકસાન થાય એટલે આપણે પૈસા આપવા પડે. કારણ કે એ બીજાની એક્ટિવા અને એવી રીતે આપણેથી લેવાય નહીં કારણ કે આપણને આવડતું ના હોય અને એ પાછું જોખમ બી કહેવાય. કંઈક આમ તેમ અથડાઈ જઈએ એવું કંઈક હોય તો એ રિસ્ક બી ના લેવાય. એટલે કોઈની મંગાય પણ નહીં અને કોઈ આપે પણ નહીં. બરાબર છે. તો પછી અમે એક્ટિવા શીખવાનું ત્યારે મૂકી દીધું. જ્યાં સુધી આપણને લઈ આપે નહીં, પોતાની ઘરનું વ્હીકલ ના હોય, લાયસન્સ ના હોય તો અમારે કંઈક કરાય નહીં. એટલે પછી ત્યારે એક્ટિવા શીખવાનું બંધ કરી દીધું. પણ જેમ જેમ મોટા થયા, કોલેજ લાઈફ પૂરી થઈ અને પછી એમ થયું કે યાર હવે તો એક્ટિવા શીખવી જ પડે એમ. પછી મેરેજ થઈ ગયા. મેરેજ થયા તો પછી ત્યારે છોકરો થયું. હવે છોકરાને વાનમાં મૂકવું નહોતા એટલે પછી જાતે લેવા મૂકવા જવાનું નક્કી કર્યું. એટલે પછી હવે તો એક્ટિવા લાવવી જ પડશે. પણ આપણને તો એક્ટિવા આવડતી નથી તો પહેલાં એક્ટિવા શીખવી પડે ને. તો કોઈ આપે નહીં એટલે શું કર્યું કે એક્ટિવા લઈ આવ્યા. પહેલા દિવસે એક્ટિવા લઈ આવ્યા અને ભાઈ હતો એટલે ભાઈએ શીખવાડ્યું થોડું ગ્રાઉન્ડમાં એક્ટિવા શીખવાડી. એટલે ત્યારે તો કોન્ફિડન્ટલી ચલાવ્યા કારણ કે ભાઈ આમ તેમ આપણે ડગે તો બેલેન્સ કરાવી દેતા હતા. એટલે પછી એવું થયું કે હવે આવડી ગઈ છે, હવે તો હું ચલાવી શકું છું. તો એ પહેલે દિવસે જ્યારે હું જાતે એકલી એક્ટિવા જ્યારે ગ્રાઉન્ડમાં હું શીખતી હતી, ચલાવતી હતી અને મારાથી એકદમ થોડું ખાડો એવો આવી ગયો છે, મને એવું ખ્યાલ નહીં અને પેલું રેસ હોય એક્ટિવાનો એ વધારે અપાઈ ગયો. એટલે પછી તો એક્ટિવા ભાગી અને હું બ્રેક બી દબાવું અને એક્સિલેટર પણ આપું એટલે રેસ પણ આપું. હવે બંને સાથે આવે એટલે એક્ટિવા કન્ફ્યુઝ થઈ ગઈ અને એને હું પડી અને એક્ટિવા બી પડી. તો મને તો કંઈ વાગ્યું નહીં. એક્ટિવા એટલું સારું કે મને નહીં વગાડ્યું પણ એને ડેમેજ થઈ ગયું. નવી નવી એક્ટિવા હતી, એસેસરીઝ લગાવી નથી આપણે, તો એને ડેમેજ થઈ ગયું. એટલે ઇન્સ્યોરન્સ હતું એટલે એક્ટિવા પાછી જેવી હતી એવી નવી થઈને આવી ગઈ. પણ કહેવાનો મતલબ એવો છે કે તે ટાઈમે જો પછી મેં એવું વિચારી લીધું હોત કે હવે આ તો પડી જવાય છે ને આ તો બહુ અઘરું છે, હેવી છે ને આમ છે અને હવે નથી શીખવું તો હું ક્યારેય એક્ટિવા ના શીખું. જ્યારે મારી ફરી એક્ટિવા નવી આવી અને મેં પાછું જાતે નક્કી કારણ કે મને હવે ખ્યાલ આવી ગયો હતો કે વધારે રેસ આપો અને બ્રેક મારો તો પેલા પૈડા અંદર નીચે ફર્યા કરે. એટલે પછી એ શું થાય કે પછી આગળ ના વધે તો પછી એક્ટિવા તમને પાડી દે. એટલે એ વાતનું જ્ઞાન મને ત્યારે થયું ત્યારે હું પોતે પડી. એટલે જીવનમાં પણ આવું છે કે તમે કંઈક નવું શીખશો, કંઈક તમને ઠોકર વાગશે, કંઈક પડશો તો તમને કંઈક શીખવા મળશે. અને પછી એ ઠોકર વાગ્યા પછી તમે જ્યારે ઊભા થાવ ને તો તમે જે પહેલાં ભૂલ કરી છે ને એ તમે ફરી તો કરવાના જ નથી. એટલે તમે પછી ધીરે ધીરે એમાં આગળ વધતા જાઓ. એક ભૂલ જે આપણે થાય એને સુધારતા જો તમે આગળ જાઓ તો તમને ચોક્કસ તમે બધું જ મેળવી શકો છો, બધું પામી શકો છો જે તમે ધારો છો, જે તમે ઈચ્છો છો. એ રીતે મને પણ પછી એક્ટિવા આવડી ગઈ કે કઈ રીતે ટર્ન લેવાનું, કઈ રીતે શું કરવાનું શું નહીં. પછી એનું લાઇસન્સ પણ મળી ગયું મને, બધું જ આવડી ગયું મને. અને અત્યારે એકદમ સારી એવી એક્ટિવા હું શીખી ગઈ છે. અત્યારે મારા સનને લેવા મૂકવાના 4-5 વર્ષથી હું એક્ટિવા ચલાવું છું. પણ તે ટાઈમે જે પડે ને એવું પછી તો હવે ક્યારે એવું થયું નહીં માતાજીની દયાથી. પણ આ તો બસ કહેવાનું વાત છે કે તમે પહેલાં શીખવાનું બંધ ના કરો તો જ તમને તમારું જે લક્ષ્ય હોય, જે તમારે શીખવું છે એ તમે શીખી શકો. એટલે પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધતા રહો. તકલીફો આવશે, બધું જ થશે, પણ એનાથી આપણે હાર નથી માનવાની. જીવનમાં આગળ વધતું રહેવાનું છે.
વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, પણ આ તમને શીખવા માટેનું છે, આ એક મોટિવેશન છે કે લાઈફમાં બધું જ પોસિબલ છે, કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. બસ તમે એ કઈ રીતે કરો છો એના પર છે બધું. પોતાના પર વિશ્વાસ રાખો, અરે જગ જીતી જાઓ તમે. એટલે બસ તમને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ, બસ કે આ હું કરી શકું છું અને આ મારાથી થશે તેમ. વિડીયો ગમ્યો હોય તો જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.